ગાંધીનગરની અંદર 7 સેક્શન ઓફિસરોની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ સમાચાર હાલ ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। 7 સેક્શન ઓફિસરોની બદલીના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો સેક્શન ઓફિસરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે। આ વિગતો સત્તાવાર રીતે સામે આવી રહી છે। માર્ગ મકાન નર્મદા અને જળ સંપત્તિમાં બદલી થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો આરોગ્ય અને કૃષિ વિભાગના એસઓની પણ બદલી કરવામાં આવી ચૂકી છે। 7 જેટલા સેક્શન ઓફિસરો છે તેની બદલી અત્યારે કરી નાખવામાં આવી છે અને આ જાણકારી અત્યારે મળી રહી છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં સેક્શન ઓફિસરોની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે। તાત્કાલિક અસરથી તેમની બદલી કરાઈ છે, જેમાં માર્ગ મકાન નર્મદા અને જળ સંપત્તિમાં તેઓની બદલી કરાઈ ચૂકી છે। સાથે જ આરોગ્ય અને કૃષિ વિભાગના એસઓની પણ બદલી કરવામાં આવી ચૂકી છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા અને ત્યારબાદ 7 સેક્શન ઓફિસરોની બદલી। વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર આપી રહ્યા છે। ઉજ્જવલ, 7 સેક્શન ઓફિસરોની બદલી અત્યારે કરી દેવામાં આવી છે, શું છે વધુ જાણકારી? जी बिल्कुल, सामान्य वहीवट विभाग द्वारा राज्य सरकारना अलग अलग विभागनी अंदर फरज बजावता 7 सेक्शन ऑफिसरोनी आंतरिक बदली करवामां आवी छे। એટલે કે એક વિભાગમાંથી બીજા વિભાગમાં તેમની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 સેક્શન ઓફિસરોને બઢતી આપીને બદલી કરવામાં આવી છે। એક ગૃહ વિભાગમાં ફરજ બજાવતા હતા તો બીજા નર્મદા વિભાગમાં ફરજ બજાવતા હતા, તેમની બઢતી સાથે બદલી કરવામાં આવી છે। આમ ટોટલ 7 સેક્શન ઓફિસરોની બદલી, જ્યારે 2 અન્ય સેક્શન ઓફિસરોની બદલી સાથે બઢતી, એટલે કે કુલ 9 સેક્શન ઓફિસરોની બદલીના આદેશ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા। જોકે આ એક રૂટીન પ્રક્રિયા છે, જે અંતર્ગત આ પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે। એટલે બઢતી બદલીના અત્યારે મોસમ ચાલુ થઈ ગઈ કહેવાય। એના અનુસંધાનમાં અત્યારે સેક્શન ઓફિસરો કક્ષાના અધિકારીઓની બદલી સાથે બઢતી કરવામાં આવી છે અને કેટલાક અધિકારીઓની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવી છે। જી ઉજ્જવલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જે અંતર્ગત 7 સેક્શન ઓફિસરોની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે। આદેશ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા, ત્યારે સેક્શન ઓફિસરોની તાત્કાલિક ધોરણે બદલી થઈ છે, જે અંતર્ગત માર્ગ મકાન નર્મદા અને જળ સંપત્તિમાં બદલી તેઓની કરવામાં આવી છે। આ સાથે જ આરોગ્ય અને કૃષિ વિભાગમાં એસઓની થઈ બદલી।